હેલો મિત્રો, આ વર્ષે આપણે જે શેરડીનું વાવેતર કરેલું છે એની હાઈટ લગભગ અત્યારે અવળી થઈ છે અને વાવેતર કર્યો એને લગભગ 1 મહિનાની આજુબાજુ ટાઈમ થયો છે. અને બીજી ખાસ વાત તો તમને એ જણાવવાની હતી કે આ વખતે આપણે નિંદામણ બહુ વધારે થઈ ગયું હતું અને એક ટ્રાય પણ આપણે કરવાની હતી, એટલે મજૂરથી નેદાવેલું નહોતું. દવાનો છંટકાવ કરી અને ટ્રાય કરવાની હતી કે કેટલું ખોળ વયું જાય છે અને વાળને કેટલું નુકસાન કરે છે આપણી શેરડીને વાળ. એટલે તો તમે જોઈ શકો છો કે લગભગ બધું ખોળ નીકળી ગયું છે. જો એરડા છે, પછી લૂણી ભાજી છે, આવું બધું ખોળ હતું ને એ 80% વયું ગયું છે. આપણે દવાનો છંટકાવ કર્યો ને એને લગભગ હજી 5 દિવસ જેવું થયું છે. 2 વાર ઉપર પાણી પાઈ અને જગ્યામાં ફૂલ ભેજ રાખી અને ત્યાર પછી આપણે દવાનો છંટકાવ કરેલો છે. જો આ સાઈડમાં આપણે 1 દિવસ પાછળથી દવા છાંટેલી છે, એમાં હવે ધીરે ધીરે સુકાવું ચાલુ થયું છે. અને જે આગલા દિવસે છાંટેલી હતી એમાં વહેલું સુકાઈ ગયું છે. જો આ એરડા છે, કેમ કે એરડાનું વાવેતર આમાં હતું ને એટલે વધારે ખરી ગયા હતા ને એ બધા એરડા આમાં ઉગી ગયા હતા. તો તમારા બધાનો પ્રશ્ન હશે કે આ કઈ દવા હતી જે આપણે વાળમાં છંટકાવ કર્યો અને વાળને નુકસાન નથી થયું. તો એની વાત કરીએ ને તો ચાલુ રાખજો, તમને ડબલું જ બતાવીને ટ્રાય કરું. આ દવાનો આપણે છંટકાવ કર્યો હતો, મેસ્ટ્રોન. અને આનું પ્રમાણની વાત કરીએ તો પંપમાં 140 ml, આ 140 mlનું ડબલું છે અને આપણે પંપમાં 140 ml જેવી દવા નાખેલી. અને જોઉં તમે ખોળ આજે દવા છાંટી એને 5 દિવસ જેવું થયું છે અને 70-80% જેવું ખોળ મરી ગયું છે અને શેરડીને કાંઈ નુકસાન કર્યું નથી. શેરડીની જે હાલત હતી ને એમને જ છે, થોડોક સુધારો થયો છે પણ દવાના લીધે નબળાઈ નથી આવી અને ખોળનું બહુ પ્રમાણ વધારે હતું. જો બહુ વધારે ખોળ હતું. અને દવાની વાત કરીએ તો આપણે આ મેસ્ટ્રોન જે છે એ તમને ફરીથી બતાવું છું, એટલે કદાચ તમારે પણ છંટકાવ કરવો હોય તો કામ આવે. આ 140 mlનું પેકિંગ આપણે લેવાલા અને એક પંપમાં 140 ml નાખેલું અને વીઘાએ આપણે 3 પંપ જેવો છંટકાવ કરેલો, એટલે 420 ml મેસ્ટ્રોન નાખેલું એક વીઘાએ, એક પંપમાં એક, અને એવા 3 એક વીઘામાં છાંટેલા. શું કેવું છે તમારું? આ માહિતી કેવી લાગી? અને બીજું એક કે તમે કોઈ શેરડીમાં બીજી કોઈ દવાનો છંટકાવ કરતા હો જેનાથી ખળનો નાશ થઈ જાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી આપણા બધા મિત્રોને જણાવી શકીએ. ધન્યવાદ.